એક નવી સરપ્રાઈઝ છે જે ટૂંક સમયમાં જાણવા મળશે કે શું સરપ્રાઈઝ છે. તમને એવું લાગે ને કે આપણે અહીંયા બહુ સ્ટ્રગલ છે, એટલે તમે એકવાર બોમ્બે આટો મારે એટલે તમને એમ લાગે કે આ લોકો આપણે જે કરીએ છીએ ને એ સ્ટ્રગલ જ નથી. અરે મુંબઈની સેવપુરી એટલે એક નંબર. અમે 3 વખત સેવપુરી ખાધી. માસી છોકરી એમ કીધી હતી કે ગાડી ચોથા ગેરમાં કાં તો ત્રીજા ગેરમાં ન જાય. મુંબઈમાં છે ને એ ખરું કે જો ટ્રેન બંધ થઈ જાય ને મુંબઈમાં બધું બંધ થઈ જાય ટૂંકમાં. મુંબઈમાં જે લોકો રહેતા હોય ને ડેઈલી એ માણસ પછી ગમે એટલે ગમે ને હાલ. ભાઈને એવો ભાગલા સમયે થાય અને મિત્રને એવો મુસીબતમાં થાય. મમ્મી કાતવાળા લોચા થઈ ગયા, નો એવો સવાલ પૂછી લીધો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો એકદમ જોરદાર સવારમાં એક નવી એનર્જી સાથે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા મમ્મી અને પપ્પા બેઠા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. કેમ આજે સવારમાં ભાઈ સાથે બેઠા? હું તો અહીંયા બેઠો જ તો અચ્છા, વાહ. સવારમાં મમ્મી આ સિંદૂર કરતા હતા. મમ્મી સિંદૂરનું મહત્વ. મમ્મી કાતવાળા લોચા થઈ ગયા, નો એવો સવાલ પૂછી લીધો. હે પપ્પા, બોલો બોલો. સિંદૂરનું મહત્વ. કંઈક હોય હવે એ આપણું જૂનું જે પરંપરા છે તે સિંદૂર એટલે હા, હે તો પૂરે. હા એ બધી નિશાન એવું હોય છે. હા, પણ એ છે ને યાર ત્યારે એને શેથો કહેતા, પણ અત્યારે આને શું કહે ખબર? લાયસન્સ કે. હા એ તો પછી એના શેથો પૂરા ન હોય ને એટલે સમજવાનું કે એના મેરેજ થઈ ગયા છે. એમની સૌભાગ્યવતી જ્યાં સુધી સ્ત્રી હોય ત્યાં સુધી આ હાથો સાંડલો એ આપણે પૂરવો જ પડે. હા, બરોબર છે. પણ અત્યારે તો છે ને શેથા એવો તો દૂર છે. આ બધું અમુક નવી યંગસ્ટર જનરેશન છે ને એ શેથોય ન પૂરે અને ચાંદલોય ન કરે. એ તો હવે આ બધું આ ટેકનોલોજી બધી ઓલી થઈ ગઈ ને એટલે નકર બાકી સિંદૂર ને ચાંદલો બે તો આપણે ફરજિયાત પૂરવો પડે. ફરજિયાત છોકરીઓને હોવું. તારમાં જો બંગડી પહેરવી ન ગમે, સિંદૂર કરવો ન ગમે, ચાંદલો કરવો ન ગમે. પછી આપણે આ સૌભાગ્યવતી સ્ત્રી છે એનું આંધાણ છે. હા, આજથી બધા પહેરવા મળજો, બરોબર. અને આજે સવારમાં છે ને આમ તો રાતે 1 વાગે પ્રિયાને લેવા ગયા હતા. પ્રિયા, મિલન અને યશુ ત્રણેય બોમ્બે ગયા હતા. એટલે જ્યારે પણ આપણે ટાઈમે સૂતા હોય ને એની કરતાં 1-2 કલાક લેટ થઈ ગયો હોય ને એટલે એની તરત ઊંઘ છે ને આપણને આંખમાં દેખાય. એટલે આજે થોડુંક આમ કાલે રાતે લેટ થઈ ગયું હતું એટલે થોડીક હજી આજે સવારમાં લેટ થઈ ગયું ઉઠવામાં. અને કેમ રહી પ્રિયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી રહી ટ્રીપ બોમ્બેની? બહુ જોરદાર. 1 નંબર ને? પણ થાકી બહુ ગયા. વાહ. તો થાકી એ તો સારું હતું, મારા માસી ઘર હતું ને હા તો ને બધો સામાન ને એવું મૂકી દીધું હતું એટલે બહુ વાંધો ન આવ્યો એમ. હા, અચ્છા, સરસ. ભાઈ મારા માસી બોમ્બે નથી રહેતા, નકર હું અઠવાડિયું રહેવા વયો જાઉં. મારા માસીએ કીધું હતું કે તમે રૂમ કેમ રાખી. ના, પછી બીજી વસ્તુ એ છે આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોય ને આપણે સિટીમાં હોઈએ કે કોઈ પણ સ્ટેટમાં હોય ત્યાં લગભગ કોઈને કોઈ ઓળખીતા હોય જ તે, પણ કોઈના ઘરે રહેવું થોડુંક આમ ઓલું લાગે. કારણ કે એ લોકો એના પ્રમાણે રહેતા હોય ને આપણે પાછું ખોટા હેરાન કરવા જઈએ એના કરતાં આપણે આપણી રીતે બહાર હોટલ રાખીને રહીએ એ બરોબર છે. શું કેવું તમારું? એ વાત બરાબર, પણ એ મારા માસીના સસરા છે ને એ રીતે પટેલ સમાજની વાડીના મેમ્બર છે. એ કે તમે ફોન કરાવ્યો, પહેલી વાત તો એ કે તમારે ત્યાં રહેવાની જ જરૂર નહોતી એમ. અચ્છા, એવું છે. હા, એ પટેલ સમાજની વાડી કે તમે દહીંસર રહ્યો કે કાંદીવલી રહ્યો બે સેમ જ થઈ. હા, થાય નજીક જ તે. હા, એટલે કે અહીંયા જ તે વયા ભલે ને તમે કે 3 ને ભલે ને 10 જણા હોય કે આપણું ઘર ક્યાં નાનું છે. એમાં માસીને બહુ સારું છે એટલે ત્યાં મુંબઈમાં એને 3 ઘરના ફ્લેટ છે. અચ્છા, એવું છે. અને મુંબઈમાં તો નાની એવી જગ્યા હોય પણ તોય કેટલા રેન્ટ એટલું હોય અને એના ફ્લેટનાય ભાવ એટલા હોય અને મુંબઈની લાઈફ એટલી બિઝી. ટ્રેનમાં તો સ્ટ્રગલ કરતા હોય ને આપણે જોવીને તો એમ થાય કે આવી લોકોની લાઈફ હશે. હા. એક પગે માણસ ઊભો રહે નહીં, ક્યાં લોકલ ટ્રેનમાં ઊભા હોય. લોકલ ટ્રેનમાં. હા, ક્યાં ઠેઠ સુધી મુસાફરી કરતા હોય લોકો. એ જ વસ્તુ છે. તમને એવું લાગે ને કે આપણે અહીંયા બહુ સ્ટ્રગલ છે એટલે તમે એકવાર બોમ્બે આટો મારે એટલે તમને એમ લાગે કે આ લોકો આપણે જે કરીએ છીએ ને એ કંઈ સ્ટ્રગલ જ નથી. કારણ કે રોજે લોકલ ટ્રેનમાં ઊભા જોબે જવાનું, જોબેથી આવવાનું, પછી જાતા કેટલો ટાઈમ લાગે, આવતા કેટલો ટાઈમ લાગે. અને લોકલ ટ્રેનમાં એટલી ભીડ હોય ને કે અહીંથી તમે ગયા હોય ને એટલે તમને એમ થાય કે બીજી વાર આવું નથી. પણ એ લોકો તો શું છે જનરલી રોજ આવવા જવાવાળા હોય ને એટલે એ લોકો ટેવાઈ ગયા હોય. પણ ત્યાં છે ને બોમ્બેની લાઈફમાં સ્ટ્રગલ બહુ છે. આપણા વ્યુઅરોએ ઘણા બોમ્બે રહે છે એટલે તમે કોમેન્ટ કરજો કે તમારી લાઈફમાં કેટલું સ્ટ્રગલ છે ને
કારણ કે અમે તે વર્ષમાં 2-3 વખત બોમ્બે આવવાનું થાય તમારે જ્યારે જ્વેલરીનું એક્ઝિબિશન હોય ને ત્યારે. પણ અમે લોકલ ટ્રેનમાં બેસીને જોઈએ ને એટલે ભાઈ બહુ સ્ટ્રગલ, બહુ એટલે બહુ એક નેક્સ્ટ લેવલનું સ્ટ્રગલ છે. પણ જો કે બધા પોતપોતાની મહેનત કરતા જ હોય છે. અને શું છે પપ્પા આજનો સુવિચાર? વિચારો. ભાઈની ઓળખ જે છે ને એ ભાગલા સમયે, ભાઈની ઓળખ ભાગલા સમયે થાય અને મિત્રની ઓળખ મુસીબતમાં થાય. અને પત્ની જે છે એની ઓળખ ગરીબાઈ હોય ને ત્યારે થાય. 100%ની વાત છે. જે પતિ છે એ જ્યારે પત્ની માંદગી આવે, બીમારી આવે ત્યારે એની ખબર પડે. અને સંતાનોની ખબર જે છે એ ગડપણમાં પડે. આવી રીતનો આજનો સુવિચાર. વાહ, રાધે રાધે. એકદમ મસ્ત સુવિચાર હતો. જોયું ને કે મમ્મી કેવો સુવિચાર હતો? હાચું છે. લોકો આમ જોવે બ્લોગમાં તો એમ થાય કે નહીં. હા, વાહ, નસીબદાર છો, વાંધો નથી. ફોન આવ્યો તો સાંભળી કે એ બોલે મને બહુ ગમે એમ. ફોન આવ્યો તો. કોનો ફોન આવ્યો હતો? આ જાગુરનો માસીન ભાઈ. અચ્છા ભાઈ, અચ્છા, કોઈક રિલેટિવનો ફોન આવ્યો હતો કે પપ્પા બોલે ને બહુ ગમે. જો કે રોજનો સુવિચાર આપે ને લોકોને સાંભળવાની મજા આવે. સુવિચાર આપે ને એટલે આમ સવારની શરૂઆત એકદમ મસ્ત થાય, આમ પોઝિટિવિટી સાથે. એટલે આપણે રોજે કે સુવિચાર આપણે પપ્પા પાસે અપાવીએ છીએ. અને સુવિચાર કીધો ને એકદમ 100%, 101% રાઈટ વાત છે કે ગમે એ માણસ હોય, પતિ હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય, દુશ્મન હોય કે ગમે હોય અને ભાગીદાર હોય, એ જ્યારે મુશ્કેલીનો સમય હોય ને ત્યારે જ હકીકતમાં માણસ ઓળખાય કે માણસ કેવો છે. બાકી સારા સમયમાં તો બધા જ સાથે હોય. જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે ખબર પડે કે કયો માણસ ક્યાં સુધી અને કેટલો આપણને સાથ દે છે. એકદમ સાચી વાત છે. એક વાત કહેવાની રહી ગઈ, પ્રિયા, મિલન અને યશુ ત્રણેય બોમ્બે ગયા હતા ને તો એની યારે કિસ્સો બન્યો, પણ હું તમને આગળ કહું. શું કહેતી હતી તું? હું છે ને એમ કહેતી હતી કે અમે છે ને બોમ્બે સવારે છે ને નાસ્તામાં શું ખાધું ખબર? હું એક દિવસ પોહા ખાધા હતા. એટલે મતલબ નાના બટેકા પૌવા કે હા. એમાં બટેકા ન હોય, ઈ લોકો નાખે. ખાલી પૌવાનું હોય. ખાલી હા, પૌવા હોય અને ઇડલી સંભાર ને મેંદુ વડા ખાધા. વાહ. પછી કાલે તો મારા માસી ઘરે સવાર નાસ્તો કર્યા હતા ને તો હા. ને સેમ જ આઈટમ હતી. એના જે ઓલા દહીં વડા નહીં, દાળ વડા. દાળ વડા. હા, દાળ વડા, ઇડલી સંભાર, મેંદુ વડા, મોતીચૂરના લાડુ અને ચા. વાહ, એકદમ જોરદાર નાસ્તો. આવું બધું મળતું હોય ને તો બોમ્બે જ આવે. હું તો એમ જ કહું, એટલો સારો નાસ્તો મળતો હોય તો શું વાંધો. પછી રાતે તે આમ બહુ મજા આવે કોકના ઘરે મહેમાન ગતિ કરવી ને એટલે રાતે તે છે ને હું ના પાડીને ગઈ હતી કે પાઉં બ્રેડ વાળું અમારે કઈ ખાવું નથી, એટલે એવું કઈ ન, સાદું જ બનાવજો એમ. રોટલી ને શાક અમારે ચાલશે મેં કીધું. તોય તે એને છે ને પંજાબી શાક ને પરોઠા, રાયતું, પછી શેઝવાન રાઈસ, છાશ એવું બધું બનાવ્યું હતું. અચ્છા, પણ માસી બોમ્બે રહી ને એટલે જવાનું ન થતું હોય. લગભગ ગઈ કે ક્યારે ગઈ જ નથી? હું બીજી વાર ગયા. અચ્છા, બીજી વાર જ ગઈ. એટલે પછી મહેમાન ગતિ તો હરખી જ કરે, કારણ કે આવવાનું ક્યારેક હોય. 25 વર્ષમાં ખાલી 2 વખત ગઈ. બીજો હમણાં જ આગળ એક જ વખત ગઈ હતી. એટલે મહેમાન ગતિ તો પૂરેપૂરી કરાવડાવે. બરોબર ને? ત્યાં તો સાંજના વાગ્યા છે 6 અને મમ્મી ને આંટી ભાઈ હાલવા જાય છે. કાલે ગયા તા કે નહીં હાલવા? ના, કાલ કાંઈ ગયા. વરસાદ હતો કે નહીં કાલ? વરસાદ હતો? હા. એવું હતું? હા. યશુ દીદી આવી ગયા છે. મજા આવી ને મુંબઈ? બહુ મજા આવી. અરે મુંબઈની સેવપુરી એટલે એક નંબર. અમે 3 વખત સેવપુરી ખાધી. તમે ખાધી આંટી સેવપુરી? તમે ખાધી? તમારે લવાય ને પાછળ. પાર્સલ તો હા હોવાય જાય, નહીતર તો લાવે. અમે સેવપુરી અને એક માર્કેટ હતી ને એમાં અમે એક ઢોસો ટેસ્ટ કર્યો તો. ઢોસો એટલે તું સુરતમાં આપણે ક્યાંય નહીં ખાધો ને એટલો મસ્ત ટેસ્ટ. અને એની પ્રાઇસ શું ખબર? માત્ર 30 રૂપિયા. આમ જો પાર્સલ ન લાવી શકો પણ એવું ઘરે બનાવી તો એ પણ ઢોસા બનાવ્યા હતા ને આપણે. ઢોસા નહીં, પાણીપુરી, સેવપુરી ગઈ. સેવપુરી. અને સેવપુરી બને. હા. અને પપ્પાએ ખબર એડ્રેસ આપ્યું હતું ત્યાં આપણે વડાપાઉં ખાવા ગયા હતા. ત્યાં વડાપાઉં કેટલો મસ્ત હતો. હા ને વડાપાવ બહુ બહુ મસ્ત. મસ્ત વડાપાઉં. મુંબઈના તો એમાંય ફેમસ જ છે વડાપાવ. બાને તમારે ફરાઈ ગયું ને સેવપુરી તે ખવાઈ ગઈ. મેકડી માં બર્ગર એક નંબર હતો. ઈ તો અહીંયા મળે જ છે. મેગી ખાધા પણ ત્યાં સેવપુરી ખાધી, પાણીપુરી ખાધી, પછી આ જે વડાપાઉં ને ઢોસો ને બધું ટેસ્ટ કર્યું ને બધું બહુ મસ્ત હતું. અને મુંબઈની લાઈફ કેવી? બહુ એટલે બહુ ક્રિટિકલ ત્યાં કેવું છે ખબર? છે. એનું પાછું શું કહેવાય, એનું ટ્રાવેલિંગ બહુ અઘરું છે કેમ કે રહેવા અમે તો હાલવી મુંબઈ. અમારો અનુભવ થઈ ગયો નહીં.
ત્યાં કેવું છે ખબર, એક સાઈડ થી સવારથી સાંજ સુધીમાં એક સાઈડ આ સાઈડ થી આ સાઈડ લોકો એક દિવસમાં 1 કરોડ લોકો પબ્લિક ટ્રેવલ કરે ત્યાં. ને આપણા માસા હતા ને એને કીધું કે 1 લોકો અહીંયાથી આમ 1 કરોડ લોકો અહીંયાથી આમ જાય અને 1 કરોડ લોકો અહીંયાથી આમ જાય. તાર માસન ઘર જ સવાઈ ગયું બાને નકર ત્યાં કોણ લઈ સાચી વાત છે. ત્યાં નાસ્તો કરવાની અને સાંજે જમવાની બહુ મજા આવી. એમાં એવું હતું, મારા માસીના ઘરે અમે ગયા હતા, બહુ જ મજા આવી ત્યાં. અને એ લોકોએ મહેમાન ગતિ અમારી હતી એ રીતે બહુ સારી રીતે કરી. મુંબઈમાં છે ને કેવું છે, 9000 લોકલ ટ્રેન છે. એ લોકલ ટ્રેનમાં લોકો એટલું ટ્રાવેલિંગ કરે ને કે 1 કરોડ લોકો છે ને સવારે આમ જાય એટલે બોરીવલી ટુ ચર્ચગેટ જાય અને પછી રિટર્નમાં ચર્ચગેટ ટુ બોરીવલી, અને એની આગળ કયું સ્ટોપ આવે તો ખબર નથી મને, કારણ કે હું મુંબઈની નથી. એટલે એવી રીતે અમે બધી એની ક્રિટિકલ લાઈફ જોઈ. અને લોકો ટ્રેવલ કઈ રીતે કરે ખબર, આખા પડવાને જો એ કન્ડિશનમાં પકડી રાખે ટ્રેન. કાલે તો એક ભાઈને જોયા ને આપણને એમ થાય કે આ ખાલી એટલે ખાલી શૂઝની અણી ખાલી ટ્રેનમાં અડેલી હતી અને બાકી હાથેથી પકડેલું હતું ને એટલી ટ્રાફિક, એ હાથ ખાલી જરાક છટકે ને એટલે એ ભાઈ પડ્યા ને. એ તમને ખબર જ છે ચાલુ ટ્રેને માણસ પડે એટલે એ માણસ બચી જ ન શકે. બહુ એટલે બહુ અઘરું છે. પણ એ લોકોને આ બધું સાવ નોર્મલ કહેવાય. પણ એ લોકો માટે પ્રેક્ટિસ કહેવાય નોર્મલ ને, એટલે રોજનું છે આ બધું. પણ થોડુંક અઘરું તો છે જ. આપણે ત્યાં જઈએ ને તો થોડુંક આપણને અઘરું પડે. આપણે 2 દિવસમાં આટલા થાકી ગયા ભાભી. તો વિચાર કરો કે ત્યાં રોજના પબ્લિક ત્યાં મને માસીની છોકરી એમ કીધી હતી કે ગાડી ચોથા ગેરમાં કાં તો ત્રીજા ગેરમાં ન જાય. મોટી ગાડી હોય ને પેલા ને બીજા ગેરમાં ચાલે. ટ્રાફિક જ એટલું, પબ્લિક બહુ પબ્લિક ને મુંબઈ. અને ત્યાં એક આમ આપણે જે સમયે જ્યાં પહોંચવું હોય ને ત્યાં આપણે પહોંચી જ ન શકીએ. ગાડી લઈને જઈએ ને ગાડી લઈને જઈએ ને તો માસા ખબર કહેતા હતા કે 2 કલાક આમ અહીંયા ખાલી કંઈક 20 કિલોમીટર જ જવું હોય ને તો 2 કલાક જ હા, તો 15-20 કિલોમીટર જવું હોય ને તો 2 કલાક. આપણે એના ઘરેથી ખાલી સ્ટેશન કેટલું ઘણું નજીક હતું, કાંદીવલી ટુ બોરીવલી, તોય પહોંચતા પોણી કલાક તો આરામ થઈ હતી. બહુ એમાં એવું છે, મારા માસા છે ને એવું કહેતા હતા કે એ ભાઈ જે શૂઝની અણીએ જે ઊભા હતા ને એ બાજુમાં જો ઇલેક્ટ્રિકનો થાંભલો આવે ને તો એ આરામથી પડી જાય એટલે એ બચી ન શકે. એટલે છે ને એ લોકોને થાંભલો કે ગમે એ રીતે આવે કે નહીં બાજુમાં એનું બહુ ધ્યાન રાખવું પડે. અને મુંબઈની લાઈફ બહુ એટલે બહુ ક્રિટિકલ છે. મુંબઈમાં જે લોકો રહેતા હોય ને ડેઈલી અને એ બધી લાઈફની એ કન્ડિશન જે આખા દિવસમાં એ ભોગવતા હોય ને એ માણસ પછી ગમે એટલે ગમે ને હાલે, પાછો ક્યાંય ન પડે. બહુ એટલે બહુ સારું કહેવાય કે પ્રાઉડ કહેવાય કે એ લોકો આટલું ટ્રાવેલ સહન રોજ કરે છે. આપણે એ લોકો નહોતા માસીને, તમારી માસીની છોકરી કહેતી કે તમારે રસ્તા બહુ બ્રોડ છે ને એ લોકોને સાવ એટલે સાવ સાંકડા અને પાછું ગલી ગલી અંદર અંદર, એટલે આમ સીધા રસ્તા જ નહીં કાંઈ નકરું ગલી ગલી અને સીધો રસ્તો તો એક મેન જે હાઈવે આવે એ જ, બાકી તો બધું અંદર અંદર. અને પાછું ઈસ્ટ અને વેસ્ટની મગજમારી, ગમે ત્યાં જાવે એટલે કઈ બાજુ ઈસ્ટ આવ્યું એ પૂછવાનું, કઈ બાજુ વેસ્ટ. આપણને તો કઈ ખબર ન હોય કયું વેસ્ટ આવ્યું કયું ઈસ્ટ આવે, એટલે એ બહુ મગજમારી. હવે પછી અમે કાલે સાંજ સુધીમાં અમને ખબર પડી કે આ સાઈડનું ઈસ્ટ કહેવાય ને આ સાઈડનું વેસ્ટ કહેવાય. ત્યાં તો આવવાનો ટાઈમ થઈ ગયો. તોય લાસ્ટમાં ખબર આપણે પૂછવું પડ્યું હતું કે બોરીવલી ઈસ્ટ નહીં કાંદીવલી કઈ સાઈડ આવે, ઈસ્ટ આવે કે વેસ્ટ. બંને સેમ સ્ટેશને જ આવે તોય અમારે પૂછવું પડ્યું કે બોરીવલી ઈસ્ટમાં આવે કે કાંદીવલી ઈસ્ટમાં આવે કે વેસ્ટમાં આવે. જોકે મારા માસીનું ઘર હતું એ તો છે ને વેસ્ટમાં હતું, કાંદીવલી વેસ્ટમાં. પણ મુંબઈમાં છે ને એ ખરું કે જો ટ્રેન બંધ થઈ જાય ને એટલે મુંબઈનું આખું બધું મુંબઈમાં બધું બંધ થઈ જાય ટૂંકમાં. એની એકવાર ટ્રેનમાં કંઈક વરસાદ હોય, પાણી ભરાઈ ગયું એવું કંઈક થાય, ટ્રેન બંધ થાય એટલે અડધું મુંબઈ કામ કરતું બંધ થઈ જાય. કારણ કે ત્યાં મોસ્ટલી લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરે છે. લોકો પાસે ગાડીઓ હોય, 4 વ્હીલર હોય, એવું બધું હોય છતાં લોકોને ના છૂટકે ટ્રેનમાં ટ્રાવેલ કરવું પડે છે. કેમ કે એ લોકોની ટ્રાફિક એ કોઈ પણ સમયે છે ને પહોંચી નથી શકતા કે આ ટાઈમે જવું એમ એવું થાય છે. જે ટાઈમે પહોંચવું હોય ને ટાઈમે પહોંચી નથી શકતા, એટલે એ લોકોને ટ્રેનથી જ ટ્રાવેલ કરવું પડે. એમાં એવું છે કે અત્યારે છે ને મુંબઈમાં જો બહુ વરસાદ પડે છે, આપણે સુરતમાં પડ્યો તો હમણાં 2-3 દિવસ વરસાદ, 10 ઇંચ પડ્યો તો લગભગ. હા એ 10 ઇંચ વરસાદ પડ્યો તો સુરતમાં કેવી કન્ડિશન હતી કે કોઈ લોકો જઈ નહોતા શકતા ધંધે, અમુક લોકોની તો સોસાયટી ડૂબી ગઈ હતી. ત્યાં તો સોસાયટી ડૂબવાનો કોઈ ક્વેશ્ચન જ નથી કારણ કે મોસ્ટ ઓફ બધા ફ્લેટ જ છે. જો ઝૂંપડપટ્ટીમાં ત્યાં રહેતા હોય તો એ તકલીફ પડે,
પણ એનો પાટાને મતલબ એ આખું લોકલ ટ્રેન ઉપર છે તો પાટાને તો બધું નીચાણવાળા વિસ્તારમાં જ હોય એટલે એ તો ડૂબવાની શક્યતા છે જ. એટલે એ વસ્તુ એ લોકોને હાવ જીવનમાં બહુ જ મુશ્કેલી પડી જતી હશે જ્યારે 2-3 ઇંચ વધારે વરસાદ પડી જતો હશે, 10-12 ઇંચ. એમાં એ કે વધારે વરસાદ આવે ને તો મરીન ડ્રાઈવ તો સાવ નજીક છે, મીન્સ કે કિનારા પર જ છે. કિનારાથી ડાયરેક્ટ મેઇન રોડ આવી જાય છે એટલે જો વધારે વરસાદ આવે તો એ મરીન ડ્રાઈવ ફૂલ થઈ જાય ને તો બહાર રસ્તા પર પાણી આવી જાય. એ પ્રોબ્લેમ મરીન ડ્રાઈવ ની ઘણા ઉપર છે. આપણે મરીન લાઈન ગયા હતા, મરીન લાઇન્સ ગયા હતા પણ ના આપણે બહુ ખોટું થયું આપણી સાથે કે આપણે છે ને મરીન લાઇન્સ નો અનુભવ, આપણે મરીન ડ્રાઈવ નો અનુભવ આ વખતે ના કરી શક્યા. ગયા વખતે કર્યો હતો, લાસ્ટ 5મા મહિના ગયા હતા ને ત્યારે કર્યો હતો. મરીન લાઇન્સ છે ને જવાની બહુ મજા આવે કારણ કે ત્યાં છે ને એકદમ મસ્ત સામે દરિયો ને અહીંયા પાળી ઉપર બેસવાનું, ત્યાં નીચે પથ્થર છે, અંદર તો જાઓ બહુ રિસ્કી છે પણ ત્યાં આવે બહુ મજા. કેમ આપણે ગયા હતા, વેધર એનો પવન એ બહુ મસ્ત, પાણીને જોવાની દૂર દૂર સુધી નકરું અને નજીકથી જોવા મળે એટલે બહુ મજા આવે. બહુ મજા આવે એનો. અમે પવન એ મસ્ત ઠંડો ઠંડો આવતો હોય. મિલનભાઈ પહેલી વાર મુંબઈ ગયા ને મરીન ડ્રાઈવ ન જોવાનું કા? તો હું આપણે જાવું હતું પણ હવે કઈ ટાઈમ એડજસ્ટ ન થયું એટલે કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ જશું. એક નવી સરપ્રાઈઝ છે જે ટૂંક સમયમાં તમને ખબર જાણવા મળશે કે શું સરપ્રાઈઝ છે. અને એ સરપ્રાઈઝ બહુ એટલે બહુ સારી છે અને આ સરપ્રાઈઝ તમને બધાને લાભ મળશે. 2-3 દિવસ 1-2 જ દિવસમાં તમને ખબર પડી જશે. તો તમે લોકો ગેસીસ કરો કે શું હશે અને તમને જલ્દી જાણવા મળશે ને બહુ મજા આવશે. ચાલો તો કાચની સામે ઊભા છીએ. હવે તમારી જેટલા તો સારા વાળ નહીં હોય પણ જે છે એ વાંધો નથી હવે. અને શું કરો છો મમ્મી તમે? 30, 31, 32 ગણો હું ગણાવડાવું તમને. 35, 36, 40, 45, 50, 150 પરવી નાખી. બોલો. નહીં આ જો બધું પોરવી નાખ્યું છે. હવે હમણાં કઈ પોરવાનો આપણે વિડીયો ઉતાર્યો જ નહોતો. વાહ મમ્મી કહે છે કેટલા દિવસથી અમારી કાંધીને એવું નહોતું બતાવ્યું તો આજે આપણે પાછા બતાવી દઈએ મસ્ત. કેટલા હાથી છે? હાથી કેમ બધા આમ જાય છે ને આ 2 હાથી આમ આવે છે? નહીં આવે છે ગણપતિ બાપા છે ને એટલે 2 હાથી આમ ને 2 આમ એમ તોરણમાં આવે. હા ગણપતિ દાદા મળવા માટે આવે એ બરોબર છે પણ આમ બધા એક સાઈડ હાથી આવતો હોય ભટકાણો હોય તેનો શું લાઈન લેવાની આપણે? ભટકાઈ નહીં હાટો તો દાદાને વસાડે બેહાડ્યા. વાહ કેવો બાકી આનો ઉપયોગ કર્યો કમ્પ્લીટ. જો અહીંયા છે ને ગણપતિ દાદાને વચ્ચે બેહાડ્યા એટલે હાથી છે ને હામામાં ન ભટકાય. જો ગણપતિ દાદા અહીંયા ન હોય તો હાથી 2 હામામાં ભટકાય. આમ તો 4 ભટકાય, 2 આ સાઈડથી ભટકાય ને 2 આ સાઈડથી ભટકાય. જવા નવું માંડ્યું અને આ કંઈક નવું. અચ્છા આ તો પણ સેમ ડિઝાઇન જ છે ભાઈ. આવા 3 જોટા પોરવા. વાહ આવા 3 પોરવાના છે. તે એક દિવસમાં કેટલું પોરવી નાખો તમે? એક ઘડી બેહવાનું હોય જો 2-4 દિવસ થાય એટલું પોરવું. અચ્છા એવું છે. સારું ચાલો મસ્ત પોરવેલું છે. હા અને રોજે પોરવતો હોય ને સ્પીડ એકદમ કમ્પ્લીટ આવી જાય. અને બોલો પપ્પા કઈ બાજુ આજે આટો મારી એવા? આટો તો કઈ દીજે મારવા દે એટલામાં બેઠા હોય ચોપાટીમાં. અહીંયા ચોપાટી બહુ સારી બની ગઈ છે લોકો. મસ્ત બની છે આ. અત્યારે પબ્લિક આવવા મળ્યું છે ને? બહુ પબ્લિક આવે છે. છોકરાઓને લઈને બહુ આવે. હા દાદા ઉપડે છોકરાઓને લઈને. અને મસ્ત ચોપાટી બની છે આમ નાની, બહુ મોટી નહીં બહુ નાની નહીં પણ મજા આવી છે. અત્યારે પબ્લિક અમે ત્યાંથી આવીએ ને ક્યારેક જોયું ને તો બધા નાના છોકરાને લઈને પપ્પા અહીંયા રમાડવા આવતા હોય. સાંજ પડી ગઈ છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ લાગી છે અને પ્રિયાએ અત્યારે મસ્ત ભાખરી બનાવી નાખી છે. ભાખરી રોટલી બધું બનાવીને. કેમ 2 વસ્તુ બનાવી? પપ્પાને ભાખરી નહોતી ખાવી. અચ્છા એવું છે. પપ્પા માટે રોટલી બનાવી. સરસ. અને શાક શાનું બનાવેલું છે? સેવ ટમેટાનું. વાહ આપણું ફેવરિટ શાક બનાવેલું છે સેવ ટમેટાનું. તો થોડી જ વારમાં આપણે જમવા બેસી જઈએ. ભાખરી, સેવ ટમેટાનું શાક, રોટલી, દૂધ અને એની સાથે મસ્ત અથાણું હશે કેરીનું. કેરીનું જ છે. આ કેરીની તો સીઝન હવે 99% પૂરી થઈ ગઈ પણ એનું આથણું આખું વરસ હાલ છે. આથણો તો હાલે જ છે ને. કા પપ્પા આખા વરસનો સંગ્રહ કરેલો હોય એ આખું વરસ હાલે આથણું. હા એ આથણું તો આખા વર્ષનો સંગ્રહ કરેલો હોય એટલે હાલે. પણ હવે આપણે પહેલા જે આથણું બનાવતા ઝાઝુ સમય અને બધા ખાતા એ હવે નથી ખાતા કારણ કે બધા આથણા હવે આવી જાય ને તાજા ખાવા. તાજા આથણા આવી ગયા. હા એનો ઉપયોગ વધારે થાય. પણ પહેલા છે ને આથણાનો ઉપયોગ કરતાનું કારણ શું ખબર? કે આથણા છે બીજી વસ્તુ નહોતી ખાવા માટે એટલે આથણું ફરજિયાત હતું. બીજું હોય કે નહીં આથણું તો ફરજિયાત હતું. અને અત્યારે કેટલા પ્રકારના શાક બનતા હોય, કેટલી પ્રકારની ચટણીઓ હોય ઘરે અને કેટલાય પ્રકારના બીજા મરે મસાલા હોય એટલે અત્યારે આથણાની જરૂર ઓછી પડે. અને પહેલાં તો આથણા ઉપર ડિપેન્ડ હતા કાં તો દહીંની કઢી હોય અને છાશની કઢી હોય
પણ હવે ઘણી બધી વસ્તુ આવી ગઈ એટલે હવે આંચના લોકો ઓછા ખાય છે. બનાવે છે બધાયના ઘરે પણ ઓછા લોકો ખાય છે. પહેલાં તો આખા વરહનો સંગ્રહ કરીને આખું વરહ ઝાપડતા. ચાલો તો એકદમ મસ્ત છઠ્ઠીનો પ્રોગ્રામ પતાવીને ઘરે પહોંચી ગયા છીએ અને પ્રિયે મંચુરિયમ ખાધું. છઠ્ઠીમાં મંચુરિયમ હતું. અરે છઠ્ઠીમાં મસ્ત મંચુરિયમ હતું આજે. મસ્ત હતું, ખાધું. કેટલી 3-4 પ્લેટ ખાઈ ગઈ નહીં ખાવું. ના તો એક જ ખાધી, એક જ આપતા. લે અહીંયા નીચે બધા કહેતા હતા પ્રિયા 3-4 પ્લેટ ખાઈ ગઈ. એમ પણ વિશાલભાઈની વાતમાં થોડુંક ઉમેરાયેલું હતું ભાઈ. મને ખાવું મંચુરિયન. તને ખાવું છે? કાંઈ નહીં, આપણે કાલે રાતે જાવ. કાંઈ નહીં ખાવું. બરોબર ને? તમને ભાવે મંચુરિયમ? મને બહુ ભાવે પણ એનું મોઢું કે છે 3-4 પ્લેટ ખાધું અડધી ડીશ માં ખાધું હોય એને. અરે અડધી ડીશમાં કોકને આપવું પડે એટલું ન પૂરું કરે. આજ ખાઈ ગઈ હતી આખું ભાઈ. હા આખું ખાઈ ગઈ હતી. નાનો બાઉલ. ખાધા વિના ગઈ. મંચુરિયમ તો ભાવે, મને ભાવે પણ પછી બહુ બધું નહીં. એકાદી પ્લેટ હોય ને તમે 3 જણા ખાઈ લઈ, 2-3 જણા બસ એટલું ઇનફ છે, બાકી વધારે ન જોવે. અને મેં તમને બધાને કીધું હતું કે હું છે ને છેલ્લે કિસ્સો કહી, આ લોકો જે બોમ્બે ગયા હતા ને તો ત્યાં કેવું થયું ખબર? કોણ કહેશે? ચાલો દુઃખ ભરી વાત કોણ કહેશે? યેસુ કે છે. યેસુ હારે ગઈ હતી, યેસુ ગઈ. કોણ હારે હતું? યેસુ હારે ગઈ. એટલે પછી જો હાલો ભાઈ દુઃખ ભરી કહાની હવે તમે સાંભળો. એમાં એવું થયું કે અમે ચર્ચ ગેટ થી બોરીવલી આવ્યા. હા પછી બોરીવલી થી કાંદીવલી આવ્યા. તો કાંદીવલી છે ને મને આમ ગળામાં ને એમ કંઈક થાતું હતું, પેટમાં ગડબડ થઈ ગઈ. તો મને છે ને સોડા કે ગમે એ જીરા કે એવું પીવું હતું. તો ત્યાં સ્ટેશન પર સ્ટેશન પર તો સ્ટોલ ને એવું બધું હોય. હા તો સ્ટેશન પર મેં કીધું કે મિલન ને કે એક સોડા લઈ દે એમ જીરા. તો એ કે હા વાંધો નહીં. મારો ફોન ચાલુ હતો તો એ કે હા વાંધો નહીં. પછી જીરા લેવા ગયો તો ફોન એ શરૂ હતો ને એમાં પર્સમાંથી પૈસા કાઢીને આપતો હતો ને ત્યાં ફોન મૂકી દીધું ત્યાં. અને પૈસા આપી દીધા ને ફોન અહીંયા ફોન પડ્યો ક્યાં પડ્યો રહ્યો. પછી અમે નીચે ઉતરી ગયા, સ્ટેશન ની બહાર નીકળી રિક્ષા ગયા, પકડી લીધી. રિક્ષા ગોતવા માંડ્યા. પકડી લીધી, રિક્ષામાં બેસી ગયા હતા. પછી હું રિક્ષામાં બેસવા ગયો ને ત્યાં અહીંયા જોયું ને તો મેં કીધું ફોન નહીં. પછી મેં ભાભીને પર્સ ચેક કર્યું ને બધું કર્યું તો ફોન ક્યાંય નહીં. પછી કઈ ઈ યાદ કરે કે ક્યાં ગયો. મેં કીધું તું જલ્દી ઓલા સોડા વાળા ત્યાં જા, ત્યાં તારો ફોન શરૂ હતો ને તો કદાચ ત્યાં પડ્યો હોય. અને પછી કઈ ભાગ્યા છે ભાઈ. હા પછી તો બહુ ભાગ્યા. પણ ઈ ત્યાં સારા માણસો તરત ફોન આપી દીધો. એવું કઈ નહીં. મને ઘડીક વાર એમ કીધું કે અહીંયા ફોન નો મૂકીને જવા, અહીંયા બધા લોકલ પબ્લિક આવે ગમે એ લઈને વયા એ સાચી વાત છે પણ એ ભાઈ ને બિચારા હું ને યેસુ બે મિલન ને બહુ ખીજાણા. જાય. તમારે બે નથી ને એને મરાય અહીંયા. પછી એકવાર ટ્રેનમાં કેવું કર્યું ખબર? આગળ કોઈ પબ્લિક નથી, ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ છે, તોય તે છે ને એને ન્યા ધીમે ધીમે ઉતરે. એને તો મેં 10 સેકન્ડ તો ટ્રેન ઊભી રહે ન્યા. તો પછી એકવાર વયો ગયો આગળનું સ્ટેશન આવી ગયો ને તો ખબર પડે. અમે બે એવું જ કીધું કે એકવાર આગળના સ્ટેશને વયો ગયો ને તો ખબર પડે. ચાઈન એને અમે એને ગોતતા હતા, એને ખબર હતી અમે એને ગોતવી છીએ. તો ચાઈન કરીને ઉતરે નહીં. ભાભી દોડતા દોડતા મારી પાસે આવ્યા. પછી મેં આવું ક્લેમ કર્યું. ભાભી જો આવો કરતો તો વડીલો વગર આવું થાય. અને આ છે ને ગમે તમે આવા પબ્લિક પ્લેસ ઉપર જાઓ ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. આ તો એ દુકાનવાળા ભાઈ બિચારા હારા હતા કે એને ખબર પડે કે ફોન પડ્યો છે તો લઈને એના અંદર કાઉન્ટરમાં મૂકી દીધો. બાકી જનરલી કેવું થાય ખબર, આવું બહુ અવર જવર વાળું હોય ને જે જગ્યાએ પ્લેસ, ત્યાં ક્યારે મોબાઈલ પડ્યો જ ન રહે, કોક ને કોક લઈને ઉયું જાય. અને નવો મોબાઈલ હોય કોક લઈને ઉયું જાય તો કેવું આપણને દુઃખ થાય. એટલે આ પબ્લિક પ્લેસ ઉપર તો બહુ ધ્યાન રાખવું પડે કે મોબાઈલ છે, પર્સ છે, પૈસા છે, બધું બહુ સાચવીને રાખવું પડે. અને એમાંય ખાસ કરીને ટ્રેન વાળોને એવો એરિયો હોય ને ત્યાં તો બહુ બધું પબ્લિક આવતું જતું હોય. એક દિવસમાં એક સ્ટેશન ઉપરથી હજારો લોકો આવતા જતા છે. કરોડ. હા એટલે એ જગ્યાએથી છે ને બહુ ધ્યાન રાખવું પડે. અમને માસાએ કીધું કે સવારથી સાંજ સુધીમાં આ સાઈડ કરોડ જાય અને આ સાઈડ કરોડ પબ્લિક જાય. કન્ટિન્યુ બીઝી હોય સ્ટેશન. અને લોકો કેમ હાલતા ખબર, આમ ટીંગાઈને પગ તો એટલું જ તે પગ અંદર હોય ટ્રેનમાં, બીજા બધા બહાર જ હોય આખું શરીર એનું. હા એ રીતના જાતા હોય બધા. એને છે ને મિલન ને બુદ્ધિ તો બહુ ભગવાને આપી છે પણ એનો ઉપયોગ નથી કરતો ઈ. હા નહીં બીજી એક વાત કે અમે ત્યાં શું ભૂલી ગયા ખબર? હું ભૂલી ગયો. છત્રી ભૂલી ગયા. લ્યો સીધી 150 રૂપિયાની નુકસાની તો અહીંયા આવી. છત્રી કેટલા લીધી હતી? 200 કે 300 ની નહીં, અહીંયાથી ઘરેથી અચ્છા અહીંથી લઈ ગયા હતા અને ભૂલી ગયા. પણ આ બધી વસ્તુનું મેં કીધું એમ ધ્યાન રાખવું પડે અને બહુ ધ્યાન રાખવું પડે. કારણ કે ક્યારેક મોબાઈલ ભૂલાઈ જાય, ક્યારેક પર્સ ભૂલાઈ જાય અને એની કરતાં ક્યારેક કોઈ એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલાઈ ગઈ હોય ને તો બીજી હાથમાં ન આવે. એટલે આ બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જોઈએ અમૃષા કેટલું મસ્ત ટી શર્ટ પહેર્યું છે પિંક કલરનું. એને પિંક કલર કહેવાય.
હા એને પિંક જ કહેવાય ને. એશાન પૂછો તો કયો કલર કહેવાય? ના ના એ બરોબર જ છે. આ એ તારું પિંક જ કહેવાય ને બીજું કઈ ન કહેવાય. વિશાલભાઈ મિલન હતો અને ગુલાબી કહેવાય. એમ નહીં, ઈ તો મિલન હતો એટલે એને આમ રાખ્યો હતો. હું તો ફોન આમ પકડું પાછી. હા એટલે કોકને આમ કરીને આમ ખેંચો હોય ને તો ઇઝીલી ખેંચી લે એવું થાય બધું. ચાલો તો ઘણી બધી વાતો કરી અને તમને મજા આવી છે ને અમને ખૂબ મજા આવી. તો મળીએ સીધા આપણે આવતીકાલ વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા, પણ આ મજા લેવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.